તો આ સીધા જ દ્રશ્યો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેના ક્રૂઝના કે જ્યાં સમગ્ર જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દીક્ષિતા પણ આપણી સાથે જોડાયા છે। દીક્ષિતા, કેવો માહોલ? जी दीक्षिता, हेलो हेलो तो आप जुओ भूदरनो आरो ने अहींया श्री गणेशनी पहेला पूजा करवामां आवी हती। निर्विघ्न रीते आ जળ યાત્રા છે તે પૂરી થઈ જાય। મંત્રોચ્ચાર અહીંયા ચાલી રહ્યા છે અને તમામ મહાનુભાવો છે, સાધુ સંતો છે અને પ્રદેશ અધ્યક્ષ છે તેઓ હવે આ થોડીક જ વારની અંદર ક્રૂઝની અંદર બેસશે અને ત્યાર પછી આજે અહીંયા પૂજા પૂરી થઈ છે અને ત્યાર પછી તેઓ જશે સાબરમતી નદીના મધ્યમાં અને મધ્યમાંથી 108 કળશો છે જે તૈયાર કરવામાં આવ્યા છે, જેને સુશોભિત કરવામાં આવ્યા છે। તે 108 કળશની અંદર પાણી ભરવામાં આવશે, જે જળ ભરવામાં આવશે અને પછી ત્યાંથી એ જળ લઈને અહીંયા પરત ફરશે। ત્યાર પછી આ ગંગા પૂજન અહીંયાથી શરૂ થશે, ત્યાર પછી શરૂ થશે આજના દિવસની ષોડશોપચારની વિધિ અને એ શરૂ થશે જગન્નાથ મંદિર ખાતે। તે પહેલા જ અહીંયા ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે, તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને એ દ્રશ્યો થોડીક જ વારમાં આપને બતાવીશું કે આ જે ક્રૂઝ છે તેમાં બેસીને મહાનુભાવો છે ત્યાં પૂજા અર્ચના કરશે, નદીઓના જળ લઈને આવશે અને ત્યાર પછી 108 કળશ છે, 108 કળશને લઈને જગન્નાથ મંદિર ખાતે પરત ફરશે। પહેલા જ અહીંયા જય રણછોડ માખણ ચોરના નાદ સાથે અહીંયા લોકો છે કે નાદ બોલાવી રહ્યા છે, ભક્તિમય માહોલ છે અને ગરબા પણ રમી રહ્યા છે કારણ કે આજનો દિવસ ખાસ છે। આજે જળ યાત્રા છે ને આ જળ યાત્રાના 15 દિવસ પછી રથયાત્રા યોજાતી હોય છે અને આજે જ્યારે ભગવાનને ભગવાનના મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવશે, સુભદ્રાજી અને બલભદ્રજી છે તેમને અહીંયા આ જે જળ લઈ જવામાં આવે છે, જળથી જળાભિષેક કરવામાં આવશે। એવું કહેવાય છે કે આજે પૂનમ છે અને આજે જ્યેષ્ઠી પૂનમ છે અને આ જ્યેષ્ઠી પૂનમ ખૂબ જ મહત્વની આજે જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે અને સુખ શાંતિ અને જીવનમાં જે આવતા જે વિઘ્નો છે દૂર થતા હોય છે તેની સાથે જી દીક્ષિતા, તેના સાક્ષી બનશે ને અહીંયા જે યજમાની કરવાનો મોકો છે જે લોકોને મળ્યો છે તે લોકો પોતાને ધન્ય અનુભવી રહ્યા છે અને તે લોકોને આ પૂજન કરી જી બિલકુલ।